આ સિઝનમાં તમે ઘઉં શું ભાવે ભરશો જાણવું છે? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ ઝાલા. સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને એ તમામ નાગરિકો ગ્રાહકો માટે જે વાર્ષિક અનાજ કરિયાણું મસાલા ભરવાનું શરૂ કરે છે. શિયાળો શરૂ થાય અને બજારમાં અનાજ આવવાનું શરૂ થઈ જાય. હવે બધાને સતાવતું હોય છે કે આ વખતે ચોખા, કઠોળ, ઘઉંના ભાવ વધ્યા હશે કે ઘટ્યા હશે, આ વર્ષે કેટલું વાર્ષિક બજેટ રાખવું, ઘઉં વધ્યા હશે તો કેટલા લેવા, કેટલાની બધી જ ગણતરીઓ તમે શરૂ કરી દીધી હશે. અને એ જ સમયે બેનિફિટ ન્યૂઝ તમારા માટે લઈને આવ્યું છે સંપૂર્ણ માહિતી, જેથી તમે સજ્જ થઈ જાઓ કે આ વર્ષનું તમારું અનાજ કરિયાણા મસાલાનું કેટલું બજેટ રાખવું જોઈએ તે તમે તમારી જરૂરિયાત પ્રમાણે નક્કી કરશો. પણ સમગ્ર ભારત અને વિશ્વનું ચિત્ર શું છે અને એના કારણે તમારા ઘરમાં આ વખતે શું ભાવે ઘઉં પડશે એ અમે તમને સમજાવીશું. તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે સમગ્ર વિશ્વમાં આ વખતે એટલે કે 2025-26માં ઘઉંનું ઉત્પાદન કેટલું થવાનું છે, દુનિયા આખીમાં ઘઉં કેટલા સ્ટોકમાં છે અને એમાંથી ઘર વપરાશમાં કેટલા ઘઉં વપરાવાના છે તેના આધારે ભાવ નક્કી થશે. સમગ્ર વિશ્વનું ચિત્ર પહેલાં લઈ લઈએ તો અત્યારે સમગ્ર વિશ્વમાં લગભગ 250થી 300 મિલિયન મેટ્રિક ટન ઘઉંનો સ્ટોક ઓલરેડી છે. હવે જે ખરીફ સિઝન, જેમ આપણે ભારતમાં ખરીફ સિઝન હોય એમ દુનિયામાં અલગ અલગ સમયે ખરીફ સિઝન જે છે એનું જે ઘઉંનું ઉત્પાદન છે એ લગભગ 900થી 950 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન રહેવાની ધારણા છે. તેમાં રશિયા સૌથી મોખરે છે, એ પછી કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, આવા અનેક દેશોનો સમાવેશ થાય છે અને ભારત પણ છે. આ તમામ દેશોમાં જે 900 મિલિયન મેટ્રિક ટન અને યુરોપ, આ તમામ દેશોમાં અને યુરોપમાં જે આ વખતે ઘઉંનું ઉત્પાદન થયું છે એ સરેરાશ, એટલે દર વર્ષની સરખામણી કરીએ 2024 અને 2025 વચ્ચે તમે સરખામણી કરો તો 2025માં લગભગ 5થી 10% વધુ ઘઉંનું ઉત્પાદન થયું છે. સમગ્ર વિશ્વમાં લગભગ દર વર્ષે 1000થી 1100-1200 મેટ્રિક ટનની માંગ રહેતી હોય છે. એની સામે આ વખતે લગભગ 1200થી 1300 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થવાનું છે. એટલે ઘઉં ઉત્પાદન વધવાના કારણે વિશ્વ આખામાં ઘઉંના ભાવ દબાયેલા રહેશે, પણ એનો લાભ તમને કે મને ભારતમાં મળવાનો નથી. હાલાકે ભારતમાં ઉત્પાદન સારું છે, સ્ટોક પણ સારો છે, છતાંય મળવાનું નથી. તો એ કેમ નથી ભાવનો લાભ મળવાનો અથવા સસ્તા ઘઉં કેમ નથી થવાના, એ જો તમારે સમજવું અને જાણવું હોય તો આ વિડીયો અંત સુધી જોશો. હવે સમજીએ કે શું થઈ રહ્યું છે. એક પ્રાથમિક અંદાજ પ્રમાણે ભારતમાં આ વખતે 119થી 120 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થવાનું છે. આ ઉપરાંત ભારતમાં લગભગ અત્યારે 30થી 32 મિલિયન મેટ્રિક ટન જેટલો ઘઉંનો જથ્થો ઓલરેડી છે. એટલે કે જે જરૂરિયાત છે એના કરતાં વધારે ઘઉં છે અને રહેવાના છે. તો સવાલ એ થાય કે બજારમાં જ્યારે ઘઉંનો પુરવઠો વધારે છે તો પછી ઘઉંના ભાવ સસ્તા થવા જ જોઈએ. તો કેમ નથી થવાના, તો એ આપણે પહેલાં સમજી લઈએ. તો સૌથી મોટી જે ડેવલપમેન્ટ છે કે આ વખતે ભારત સરકારે ઓક્ટોબર મહિનામાં, માર્ચ 2026માં જે ઘઉં આવશે એનો જે ન્યૂનતમ ટેકાનો ભાવ છે ને એમાં 106% વધારો કર્યો છે. એટલે કે આ વખતે જ્યારે બજારમાં ઘઉં, સિઝનના ઘઉં આવવાનું શરૂ થશે, ભારત સરકાર FCCI થ્રુ 2858 રૂપિયે 100 કિલો, એટલે કે 100 કિલો ઘઉં ખેડૂત પાસેથી 2858 રૂપિયે લેશે. એટલે આ ન્યૂનતમ ભાવ નક્કી થઈ ગયો. આનાથી નીચે ભાવ જવાની શક્યતા નથી. એટલે હવે આપણે જોઈએ કે તો શું થાય. 2858થી સામાન્ય રીતે સરકાર ખરીદી શરૂ કરે એના ઉપર બીજા 15થી 20% ઊંચા ભાવે વેપારીઓ, મિલરો ઘઉં ખરીદે ખુલ્લા બજારમાં. એટલે આ ભાવ જે છે એ ખુલ્લા બજારમાં લગભગ 3200થી 3500 રૂપિયા રહેશે. સવાલ એ છે કે તમે જે સામાન્ય ઘઉં લેવા જશો ને એ તમને 100 કિલોના 3500થી 3800ના ભાવે પડશે. કારણ કે જ્યારે હોલસેલ વેપારી મંડીમાંથી ખરીદશે ત્યાંથી પછી એ ટ્રાન્સપોર્ટ થઈને રિટેલ વેપારી અથવા તમારા શહેર કે તમારા મોહલ્લાના જથ્થાબંધ વેપારીને ત્યાં આવશે, ત્યાં સુધીમાં જે ગાળા અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચો થશે. એટલે આ ભાવ, સામાન્ય ઘઉંના ભાવ 3500થી 3800 રૂપિયા
100 કિલોના રહેશે. હવે સવાલ એ આવે છે કે જો સામાન્ય ઘઉંના ભાવ આ રહેશે તો તમે ધારો કે સરબતી વાપરતા હોય, સોનાલી વાપરતા હોય, ટુકડી વાપરતા હોય, દાઉદી ખાતા હોય કે ભાલિયા ખાતા હોય તો એનો ભાવ શું રહેશે? ગયા વર્ષે આ લગભગ બધા જ ઘઉંનો ભાવ 3800 થી 4200ની વચ્ચે રહ્યા હતા. આ સ્થિતિએ જોતાં એવું લાગે છે કે આ વર્ષે આ ઘઉંના ભાવ લગભગ 4500ની આજુબાજુ રહેશે. એટલે કે તમે 100 કિલો ઘઉં લેવા જશો, પછી એ સોનાલી હોય, સરબતી હોય, ટુકડી હોય કે દાઉદખાની હોય કે ભાલિયા હોય, એ તમને 4500 રૂપિયાના ભાવે 100 કિલો ઘઉં મળશે. હવે સવાલ એ આવે છે કે શું ખરેખર એટલા રહેશે કે વધશે? જ્યારે ભારત સરકાર ખરીદતી હોય અને પછી મિલર્સ ખરીદતા હોય ત્યારે ભાવ નીચા રહે, કારણ કે આવક ચાલુ છે. જેવી આવક એટલે કે ખેડૂતો તરફથી મંડીમાં જેવી આવક ઘટશે એટલે બજારમાં ઘઉંના ભાવ વધશે. એટલે તમે માર્ચથી મે મહિનાની અંદર જો ઘઉં ભરવો છો તો તમને લગભગ આ ભાવે ઘઉં મળી રહેશે. પરંતુ જો મે પછી એ ઘઉં ખરીદવા જશો તો તમને 100-200 રૂપિયા વધારે મોંઘા પડશે. હવે બીજી એક વાત તમને કહી દઈએ કે મિલરોએ આ વખતે ભારત સરકારને એવી રિક્વેસ્ટ કરી છે કે તમે જે 7 મિલિયન ટન ખરીદો છો એની જગ્યાએ તમે લગભગ 19 થી 20 મિલિયન ટનનો બફર સ્ટોક રાખો. હવે જો એવું થાય તો શું થાય કે બજારમાંથી એટલા ઘઉં ભારત સરકારના ગોડાઉનમાં પડ્યા રહે, અને જો એ થાય તો પણ બજારમાં ઘઉંની થોડી ખેંચ ઊભી થાય અને એના કારણે પણ ભાવ પર અસર થાય. બીજી એક વસ્તુ કહી દઈએ કે ભારતમાં લગભગ 2500 જેટલી મિલર્સ છે જે ઘઉંમાંથી મેંદો ને બીજી બધી વસ્તુઓ બનાવે છે. તો ઘઉં દળી અને પછી એ બિસ્કિટ બનાવતી કંપનીઓને, બેકરીઓને વેચે છે. હવે આ લોકોની જે જરૂરિયાત છે એ અત્યારે લગભગ 10 થી 12 મિલિયન મેટ્રિક ટનની છે. પરંતુ આ તમામ એકમો છે ને એમની કુલ ઉત્પાદન ક્ષમતાના 50% દરે જ કામ કરે છે. જો એ 75% કે 100%ના દરે કામ કરવાનું શરૂ કરે અને એ લોકો ખુલ્લા બજારમાં ઊંચા ભાવે ઘઉં ખરીદે તો તમારા અને મારા ઘરમાં ઘઉં મોંઘા આવશે. એ પણ ગણતરીમાં રાખજો. આ ઉપરાંત બીજી એક વસ્તુ તમને લોકોને કહી દઈએ કે 2022થી ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને એના કારણે ભારતમાં ઘઉંના ભાવ થોડાક સ્થિર થયા છે. પણ જો દબાણ વધે મિલર્સનું અને જો ઉત્પાદન અને સ્ટોક બંનેમાં સરેરાશ વધારો દેખાય ને ભારત સરકારને એવું લાગે કે સ્ટોક રાખવા જેટલી જગ્યા નથી, ગોડાઉનમાં એટલી જગ્યા નથી, તો નિકાસની છૂટ આપી શકે છે. ભારતે અત્યારે તો 1 મિલિયન મેટ્રિક ટનની જ નિકાસની છૂટ આપી છે. હવે બે વસ્તુ તમે સમજો, એક મિલરોની માંગ વધે, બીજું નિકાસની વધારે છૂટ આપે તો ભારતમાંથી ઘઉં નેપાળ, ઈરાક, મધ્ય પૂર્વના રાજ્યો, આ દેશો, આ બધી જ જગ્યાએ ઘઉં જાય તો સ્થાનિક બજારમાં ઘઉં ખેંચ થાય અને એના કારણે પણ સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે. પરંતુ જો તમે સમગ્ર વર્ષ માટે સિઝનમાં ઘઉં ભરી લેતા હોય તો તમે એટલી ગણતરી રાખજો કે 3500 થી 45 રૂપિયાના ભાવે તમને 100 કિલો ઘઉં મળશે. આ અત્યારની સ્થિતિ છે. નીતિમાં બદલાય, વિશ્વ આખામાં અન્ય કોઈ હવામાન અથવા અન્ય કોઈ કારણસર, યુદ્ધ જેવા કારણોસર અગર કોઈ બીજા દેશની નિકાસ ઘટી જાય તો પણ એની અસર સ્થાનિક બજાર અને ભાવ પર પડી શકે છે. આવા જ વિશ્લેષણો જોતા રહેશો બેનિફિટ ન્યૂઝ 24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર.